નમસ્કાર. આજે મેં તમને આંખના ઓપરેશન પછી કેવી રીતે આંખની કાળજી લેવાની છે એની માહિતી આપું છું. જ્યારે પણ આંખનું ઓપરેશન થાય ત્યારે એકાદ દિવસ આંખ પર પટ્ટી હોય છે, એ કાઢવામાં આવે છે બીજા દિવસે. પટ્ટી ખોલ્યા પછી આપણાને વાઇપ્સ આપવામાં આવે છે. એને આપણાને ખોલ્યા પછી આમ ચોરસ ખોલીને પોચા પોચા હાથેથી આપણાને એને લૂછવાનું છે. આંખને આવી રીતે આપણે લૂછવાનું છે અને ઘસવાનું નથી, આમ ઘસવાનું નથી, ખાલી આમ તમારે લૂછવાનું છે. બીજી રીત આ રહેશે કે થોડાક દિવસ થઈ જાય વાઇપ્સ નથી વાપરવા તો આપણાને એક વાસણમાં પાણી ઉકાળી લેવાનું છે, એમાં રૂ નાખી દેવાની છે અને અડધા કલાક માટે ઢાંકીને રાખી દેવાનું છે. પછી એ થોડું ઠંડુ થાય એમાંથી પછી ચોખ્ખા હાથે રૂ લઈ પાણી નીચવી આપણાને પાછું આમ ધીરે ધીરે પોચા હાથે ક્લીન કરી લેવાનું છે. આ આંખને સુરક્ષિત રાખવા માટે એક ગોગલ્સ આપવામાં આવે છે, જેને આપણાને આમ પહેરી લેવાનું છે અને એને આપણાને ક્યારે પણ માથા ઉપર આમ ચડાવવાનું નથી, કાં તો નીચે લેવાનું નથી. એને ખાલી આમ પહેરીને રાખવાનું છે. ના પહેરવું હોય તો એને ખાલી કાઢીને મૂકી દેવું. રાત્રે જો ચશ્મો ના પહેરવું હોય તો આવી રીતે શીલ્ડ પહેરી શકો. આ શીલ્ડને બે બાજુ તમે પટ્ટી લગાવી દો અને આમ એને પહેરાવી દો તો પેશન્ટ આ પડકે પછી ઊંઘી શકે છે. આવી રીતે આંખને આપણાને સુરક્ષિત રાખવાનું છે મહિના માટે. આ હવા, તાપ, પાણીથી આંખને બચાવીને રાખ. જો તમારી કોઈ ડાયાબિટીસ અથવા બીપીની ગોળી ચાલતી હોય તો એ તમારે રેગ્યુલર લેવાની છે. લોહી પાતળી કરવાની દવા છે એ તમારે 2 દિવસ ઓપરેશનના 2 દિવસ પછી ચાલુ કરવાની છે. જો તમારે કોઈ શરદી, ખાંસી, બીજું કંઈ થાય તો તમારા લોકલ ડૉક્ટરથી તમે સંપર્ક કરી શકો. પણ આંખમાં કોઈ પણ તકલીફ થાય, જેમ કે આંખ લાલ થાય છે, નજરની તીવ્રતા ઘટી જાય છે, કાં તો તમારી આંખમાં દુખાવો થાય છે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાનો છે. ઇમરજન્સી નંબર ફાઇલ પર નોટેડ છે. ધન્યવાદ.